આજે સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગાંધીનગર સ્થિત વિધાનસભા ખાતેના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ બંધારણનું પૂજન કર્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યોએ સામૂહિક રીતે બંધારણના આમુખનું વાંચન કર્યું હતું। આ કાર્યક્રમમાં મંત્રીઓ જેવા કે ઋષિકેશ પટેલ તેમજ ધારાસભ્યો કૌશિક વેકરિયા, પ્રદ્યુમન વાજા, રીવાબા જાડેજા, દર્શના વાઘેલા, રમેશ કટારા અને સ્વરૂપજી ઠાકોર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને સૌએ બંધારણના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। जीवन मान्यताओं बच्चे पर तमाम लोगों ने एक सूत्र एक दोराए एक धागाમાં પરોવી રાખવાનું કામ આપણું મહાન બંધારણ ડૉક્ટર બાબા સાહેબ અને વિધાનસભાએ ખૂબ બધા વિચાર વિમર્શ પછી આ બંધારણ પ્રસ્તુત કર્યું અને આજે પણ 1947 પછી 1950 પછી અસ્તિત્વમાં આવેલું આપણું બંધારણ દેશને એક સૂત્રતામાં પરોવી રાખી અને સતત વિકાસની ગતિ વિકાસ તરફના પ્રયાણ કાયમ માટે અગ્રેસર રહ્યું હોય તેની મૂળતઃ જે ભાવના લોકોને જોડી રાખવાની અને સાથે હક અને ફરજ બંને બાબતો સ્પષ્ટ નિરૂપણ અને દરેક સંસ્થાઓ તે કેવી રીતે કામ કરશે, કામ કરવાની પદ્ધતિ, એના માટેના નિયમો અને નિયમોની સાથે એમની ફરજો આ બધાને પરોવી અને જે પ્રકારે બંધારણ આપણને આપવામાં આવ્યું છે અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ જ્યારે લોકસભામાં પ્રવેશ કર્યો એટલે સૌથી પહેલાં બંધારણને નતમસ્તક થઈ અને બંધારણ પ્રમાણે સમગ્ર દેશ ચલાવવાનો વાયદો એમને કર્યો અને એ પ્રમાણે આજે 26મી નવેમ્બર સાહેબે દિલ્હીમાં મુંબઈની અંદર ડિક્લેર પણ કર્યું છે હવે પછી 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ તરીકે બંધારણના ગૌરવને પુનઃ સ્થાપિત કરવા માટે તમામ લોકો આ બંધારણ અને બંધારણ પ્રમાણે આપણો દેશ ચાલવાનો છે। એક સૂત્રતામાં બંધારણને આપણી બીજી પિતા પણ આપણે કહી શકીએ। લોકશાહીની આ ટીકા માટે આપણે સૌ નતમસ્તક પણ છીએ અને એ પ્રમાણે દેશ ચાલે અને દેશના લોકો હક અને ફરજ બંને બાબતોને સંમિલિત કરી અને પોતાનું જીવન દેશમાં અને પોતાના માટે પણ અર્પિત કરે તો હું માનું છું અને સમગ્ર દેશ પણ માને છે કે દેશ નવી ઊંચાઈઓ અને નવા ગર્વને હાંસલ કરશે। આનંદ લો